નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમનો નિયમ અને કુલમના નિયમ આધારિત છે દાખલાઓ જોયા હતા. ચાલો હજુ પણ થોડાક વધારાના ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એમની પ્રેક્ટિસ કરી લઈએ. તો હવે જોવાનો છે આપણે ઉદાહરણનો દાખલા નંબર 1.4. રકમ કંઈક આ પ્રમાણે છે. જો હું રીડ કરું છું. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે સ્થિત વિદ્યુતબળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર વિદ્યુત દળો વચ્ચેનો ગુરુત્વાકર્ષણ માટેના ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. તો એમાં પહેલું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અને બીજું બે પ્રોટોન વચ્ચે લાગતા બળના માનનો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરવાની છે. અને બી ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે એક એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર દૂર હોય ત્યારે તેના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ મેળવવાના છે. પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ છે આપણને આપી દીધું છે. ઓકે, તો શું કરવાનું છે? તો કે પહેલું તો વિદ્યુત બળ અને ગુરુત્વીય બળ છે એના બેવનો છે એ ગુણોત્તર લેવાનો છે. અને એમાં પહેલું ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે અને બીજું છે બે પ્રોટોન વચ્ચે. ચાલો તો જોઈએ. દાખલો સોલ્વ કરતા પહેલા જો અહીંયા આપણે થોડીક માહિતી લખી લઈએ. ઇલેક્ટ્રોનનું પરનો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પરનો વિદ્યુતભાર, એને આપણે ક્યુ જ કહીએ અથવા તો એને E વડે દર્શાવી દઈએ. અને આ કેટલો આવે છે? તો કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ઓકે, નેક્સ્ટ માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ કેટલું આપણને રકમમાં આપેલું છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તેવી રીતે માસ ઓફ પ્રોટોન કેટલું આવશે? 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઓકે, પછી એક આવશે કે એટલે કુલંબીય અચળાંક કે, એનું કેટલું આવશે? તો કે 9 ગુણ્યા 10⁹ એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. નેક્સ્ટ તો કે ગુરુત્વીય અચળાંક એક આવશે જી, એનું મૂલ્ય આવશે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ઓકે, તો આટલા છે અચળાંક છે, એટલે કે આટલી વેલ્યુ છે આપણે આ દાખલો સોલ્વ કરતી વખતે આપણે છે યુઝ કરવાની છે. ચાલો દાખલો સોલ્વ કરીએ. તો એમાં પહેલું શું કીધું છે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કુલંબીય બળ, એને હું એફ ઇલેક્ટ્રિકલ ફોર્સ એફઈ વડે દર્શાવું તો શું થશે? એફઈ બરાબર કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર પ્રોટોન પરનો વિદ્યુતભારના છેદમાં r², જો એકબીજાથી r અંતરે રહેલા હોય તો. એટલે કે આ કેટલું થઈ જશે? તો કે ke² r². અને બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું બળ હોવાથી આ કેવું હશે? આકર્ષી પ્રકારનું હશે. આને કયો? સમીકરણ નંબર 1. તેવી જ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એફ ગ્રેવિટેશનલ FG વડે દર્શાવું તો આ કેટલું થશે? FG બરાબર તો કે G માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન અપોન r². સમીકરણ નંબર 2. આ પણ કેવું હશે? ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય. ઓકે, આ સમીકરણ 1 અને 2. હવે શું કરીએ આપણે? તો કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, 1 અને 2 નો ગુણોત્તર લેતા તો જો શું કરું છું? FE અપોન F ગ્રેવિટેશનલ, એ બેવનો છે આપણે ગુણોત્તર લઈએ છીએ. ચાલો FE અપોન F
ગ્રેવિટેશનલ ઇઝ ઇક્વલ ટુ Fe બરાબર આપણી પાસે છે શું છે કે E² અપોન R² અપોન Fg બરાબર G Me MP અપોન R². તો R² કેન્સલ થઈ જશે તો આ બેનો ગુણોત્તર શું આવશે Fe અપોન Fg ઇઝ ઇક્વલ ટુ કે E² અપોન G Me MP. ઓકે, હવે શું કરવાનું છે તો કે આ બધા જ અચળાંક છે એની કિંમત મૂકી દેવાની છે. તમારે શું કરવાનું, કે ની કિંમત મૂકો, ઈ ની કિંમત મૂકો એટલે ઈનો વર્ગ કરી નાખો, જી ની કિંમત મૂકો, એમઈ અને એમપી ની મૂકો. અને જો આ ગુણોત્તર છે તમે સોલ્વ કરશો, જગ્યાના અભાવને કારણે હું અહીંયા છે કિંમત મૂકતો નથી, તમારે કિંમત મૂકી અને તમે આનું સાદુરૂપ આપશો તો Fe અપોન Fg નું મૂલ્ય છે એ આવશે 2.4 ગુણ્યા 10⁻39 ઘાત. એકમ શું આવશે તો કે નહીં આવે, કેમ કે બળના છેદમાં બળ, આનો કોઈ એકમ આવશે નહીં. તો આ છે કોનું મળ્યું તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો જે ગુણોત્તર છે એ વિદ્યુતીય બળ અને કુલંબીય બળનો ગુણોત્તર છે 2.4 ગુણ્યા 10⁻39 ઘાત છે એટલો મળ્યો. આનો મતલબ શું થયો, Fe ને તમે સૂત્રનો કત્તા બનાવો, Fe બરાબર 2.4 ગુણ્યા 10⁻39 ગુણ્યા Fg. આનો મતલબ શું થયો, જો હું Fg એટલે કે ગુરુત્વીય બળ છે એ 1 લઉં છું, ગુરુત્વાકર્ષી બળ છે કેટલું લઉં છું 1, તો ઇલેક્ટ્રિક બળ કેટલું મળે છે 2.4 ગુણ્યા 10⁻39 ઘાત, એટલે કે એટલું બધું. તો કે એમ કહી શકીએ કે ગુરુત્વાકર્ષી બળ કરતાં વિદ્યુતીય બળ છે એ ખૂબ જ પ્રબળ છે. કેવું છે, ખૂબ જ પ્રબળ છે. ઓકે, ચાલો આવું સેમ આપણે કોના માટે કરવાનું છે તો કે બે પ્રોટોન માટે. તો અહીંયા પહેલાનો બી, બે પ્રોટોન વચ્ચે, ઓકે, આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, તો બે પ્રોટોન વચ્ચે, તો એમાં તો જો બે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય એના પરના વિદ્યુતભાર તો સમાન જ રહેવાના છે, એટલે આ બળ છે એ તો સેમ જ રહેશે. બદલાશે શું તો કે ગુરુત્વીય બળમાં માસ ઓફ ઇલેક્ટ્રોનને બદલે શું આવશે, માસ ઓફ પ્રોટોન આવશે. બે પ્રોટોન હશે તો માસ ઓફ પ્રોટોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન. તો આ જે સમીકરણ છે આમાં બદલાવ શું આવશે તો કે આ સમીકરણ છે સેમ રહેશે, Fe અપોન Fg ઇઝ ઇક્વલ ટુ કે E² અપોન G MP ઇન્ટુ MP, એટલે કે બે વખત પ્રોટોનના દળ આવી જશે. ઓકે, અને ફરી પાછી આમની કિંમતો મૂકી અને તમે સાદુરૂપ આપશો તો આ ગુણોત્તર છે આપણને મળશે 1.3 ગુણ્યા 10⁻36 ઘાત. Fe અપોન Fg નો જે ગુણોત્તર આવે છે કેટલો આવશે 1.3 ગુણ્યા 10⁻36 ઘાત. આ છે આપણને પહેલાનો આન્સર મળી ગયો, આ છે આપણને બીજાનો આન્સર મળી ગયો. હવે જોઈએ આગળ, એમાં એ હતો એનો એવો ને એવો બી છે. જો આપણે બીને સોલ્વ કરીએ તો બી એવું કીધું છે કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું જે અંતર છે એ 1 એંગસ્ટ્રોમ, એટલે કે હવે આ અંતર r ને બદલે કેટલું લઈ લેવાનું છે 1 એંગસ્ટ્રોમ. તો કે r બરાબર 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 ઘાત મીટર કહેવાય કે ન કહેવાય, કહેવાય ને. આ છે આપણે 10⁻10 ઘાત મીટર છે લીધું છે. ત્યારે શું કરવાનું છે તો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ છે મેળવવાનો છે. તો પ્રવેગ કઈ રીતે મળે, પહેલા તો જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ છે એ બદલાવાનું નથી, કેમ કે બેવના વિદ્યુતભાર સરખા છે, અંતર સરખું થઈ જશે. તો આના માટે પહેલા તો હું બે વચ્ચે લાગતું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ Fe બરાબર કે E² અપોન R² પરથી ચાલો કે ની કિંમત મૂકો 9 ગુણ્યા 10⁹ ઘાત ગુણ્યા E 1.6 ગુણ્યા 10⁻19 ઘાતનો વર્ગ ના છેદમાં 10⁻10 ઘાતનો વર્ગ. આનું તમે સાદુરૂપ આપો તો 1.6 નો વર્ગ ગુણ્યા તમે 9 કરો તો એ છે આપણને 23.04 સમથિંગ મળશે. તો કે આનું સંપૂર્ણ જો સાદુરૂપ આપીએ તો 10⁻10 ઘાતનો વર્ગ 10⁻20 ઘાત ઉપર જાય તો
પ્લસ એટલે 10⁻29 પ્લસ માંથી 10⁻38 તો સાદુરૂપ આપતા ગુણોત્તર છે આપણને આવો મળશે 2.3 × 10⁻8 ન્યૂટન. આ શું મળ્યું? ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું બળ જ્યારે એ એકબીજાથી 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે. હવે તમારે શું મેળવવું છે? પ્રવેગ. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ F = ma પરથી પ્રવેગ મેળવવો છે. તો જેનો પણ પ્રવેગ મેળવવો હોય, ધારો કે ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ ઇલેક્ટ્રોન બરાબર, તો આ બળ છે એ સેમ રહેશે F E અપોન દળ કોનું આવી જશે? ઇલેક્ટ્રોનનું. તો ચાલો Fe કેટલું છે? 2.3 × 10⁻8 ના છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. તમે આ ગુણોત્તરનું છે સાદુરૂપ આપશો તો આ સાદુરૂપ આવશે 2.5 × 10⁻31. ઉપર જાય તો પ્લસ 31 માંથી 8 જાય, સોરી આ ગુણોત્તર 0.25 આવશે એટલે 23 ને એટલે 10 ની કેટલી ઘાત થઈ જાય? 22 મીટર/સેકન્ડ². એટલે આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે આપણને કેટલો મળી ગયો? 2.5 × 10⁻22 મીટર/સેકન્ડ². હવે જોઈએ પ્રોટોનનો પ્રવેગ. તો શું થશે? એસિલેશન ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય બળ સરખું જ રહેશે માસ ઓફ પ્રોટોન, એટલે કે 2.3 × 10⁻8 ના છેદમાં પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. આ જે તમે ગુણોત્તર છે એનું સાદુરૂપ આપશો તો આ ગુણોત્તર આવશે 1.4 × 10⁻19 મીટર/સેકન્ડ². તો આ શું મળી ગયું આપણને? પ્રોટોનનું દળ AP = 1.4 × 10⁻19 મીટર/સેકન્ડ². ઓકે, એટલે આ રીતે આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે એ સોલ્વ કરવાના હોય. આમાંથી આપણને શું ખબર પડી? તો કે એ પડી તો કે વિદ્યુતીય બળ છે એટલે કે કુલંબીય બળ એ ખૂબ સ્ટ્રોંગ છે. કોની સરખામણીમાં? ગુરુત્વીય બળની સરખામણીમાં છે ખૂબ જ સ્ટ્રોંગ છે. ઓકે, તો ફટાફટ છે આમનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આવો જ એક એટલે કે એના પરિમાણ આધારિત એક સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3 એને જોવાનો છે. ફટાફટ છે આમનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3. રકમ કંઈક આ પ્રમાણે છે. જો એમાં શું કીધું છે? રકમ છે, હું રીડ કરું છું. તો કે Ke²/G_me_mp નો ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટક જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર છે એ શું સૂચવે છે એ આપણે કહેવાનું છે. ઓકે, તો જો આ દાખલો છે એ સેમ આપણે એકવાર છે ગણતરીમાં લઈ લીધો છે. શું કીધું છે? તો કે Ke²/G_me_mp નો ગુણોત્તર છે એ પરિમાણ રહિત છે. તો જો આમાં કોઈ એકમ આવ્યો નહીં, તો એ રાશિ જ કેવી થઈ ગઈ? પરિમાણ રહિત. અથવા તમે આ પ્રશ્નને સોલ્વ કરવા માટે શું કરો? તો કે કેનું પારિમાણિક સૂત્ર મૂકો? વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર મૂકો, ગુરુત્વ અચળાંક જીનું પારિમાણિક સૂત્ર મૂકો, દળનું પારિમાણિક સૂત્ર મૂકો અને પછી સોલ્વ કરો તો પણ એનું પરિમાણ છે m0 l0 t0 જ આવશે. અહીંયા ગુણોત્તર પરથી જ આપણને ખ્યાલ આવી ગયો કે બેવ બળ જ છે. બેવ કોના છે? તો કે વિદ્યુત બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર છે. તેથી આ રાશિ કેવી છે? પરિમાણ રહિત છે. અને પછી એનો જે મૂલ્ય છે એ ચકાસવાનું છે. તો એનું મૂલ્ય કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું તો એનું મૂલ્ય કેટલું આવ્યું છે? 2.4 × 10⁻39 આટલું છે આનું મૂલ્ય આવતું હોય છે. એટલે આ આપણો થઈ ગયો દાખલા નંબર આટલો છે. આ કયો થઈ ગયો? તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3. ઓકે, એટલે આ છે થોડુંક ધ્યાન આપજો. ફરીવાર કહું છું, આનો ગુણોત્તર છે તો આપણને ખ્યાલ જ છે. હમણાં જ દાખલો ગણ્યો, એક્ઝામમાં પૂછાય તો શું કરો? કે છે કેનો એકમ આપણી પાસે છે તો આનું પારિમાણિક સૂત્ર બનાવી નાખો, જે ધોરણ 11માં આપણે શીખાતા એ પ્રમાણે. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર A1 T1, એ રીતે બધાના જ પારિમાણિક સૂત્ર છે બનાવી અને સાદુરૂપ આપી દો. જો કઈ રીતે
ચાલો ને ઘણા કન્ફ્યુઝ થશે તો જો હું છે પહેલાં કેનું પારિમાણિક સૂત્ર, ગુરુત્વીય અચળાંક કેનું પારિમાણિક સૂત્ર, તો એનો એકમ શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો ન્યૂટનનું શું થશે? m1L1T-2 ઇન્ટુ મીટર સ્ક્વેરનું L2 અપોન કુલમ સ્ક્વેરનું A1T1. તો આનું સાદરૂપ આપો તો શું થશે? m1, હું અહીંયા જ કમ્પ્લીટ કરી નાખું, m1L3T-3A-1. આ કોનું મળ્યું? કુલંબીય અચળાંક કેનું પારિમાણિક સૂત્ર મળી ગયું. પછી વિદ્યુત ભારનું છે. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો કે E નું આવશે. E એટલે વિદ્યુત ભાર અને વિદ્યુત ભારનું થાય A1T1. અહીંયા સ્ક્વેર છે એટલે A2T2 થઈ જશે. ઓકે. પછી છે જીનું, ગુરુત્વીય અચળાંક જીનું. તો એનો એકમ શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર છે. તો અહીંયા જો A1T1 ને બદલે શું થઈ જશે? માફ કરજો, કુલમ સ્ક્વેર છે એટલે A2T2 થશે. માફ કરજો, A2T2. તો હવે આ +2 ઉપર જશે એટલે આની થઈ જશે -4, આની -2. ઓકે. ચાલો નેક્સ્ટ. તો કે જીનું શું થશે? m1L1T-2 તો ખરું, L2 પણ ખરું, અને mની +2 ઉપર જશે તો માઇનસ. ચાલો ને એકવાર લખે m1L1T-2, આમનું થશે L2 અને છેદમાં થશે m2. તો આનું સાદરૂપ આપશો તો m-1L3T-2. આ કોનું મળ્યું? જીનું. અને આ તો બંને દળ જ છે અને દળનું પારિમાણિક સૂત્ર me બરાબર mp બરાબર m1. ઓકે, આટલું છે. ચાલો હવે આ ગુણોત્તર છે એમાં કિંમત મૂકી દો. તો ગુણોત્તર આપણી પાસે શું છે? ગુણોત્તર k² / g me mp. ચાલો કેનું શું મળ્યું આપણી પાસે? m1L3T-4A-2. e સ્ક્વેરનું શું થઈ જશે? A2T2 અપોન જીનું m-1L3T-2 અને me mp એનું થશે m2. ઓકે. ચાલો આ -1 ઘાત છે ઉપર જશે તો પ્લસ થશે, તો આ m2 થઈ ગયું. તો આ m2 સાથે આ m2 કેન્સલ આઉટ થઈ જશે. એવી રીતે આ L3 સાથે આ L3 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે. ચાલો આ t-2 છે, t-2 સાથે આ t-2 કેન્સલ આઉટ થઈ જશે. હવે વાત આવી t-4, t+2, t-2 અને A2. ઓકે. તો આને છે આપણે કઈ રીતે? તો જો વિદ્યુત ભાર માટે A1T1, વિદ્યુત ભાર માટે A1T1 ગ્રેવિટેશનલમાં નહીં આવે, -2. A -2 છે, માફ કરજો, A -2. તો A -2 +2 કેન્સલ આઉટ, t-2 ઉપર આવે તો પ્લસ, એટલે 10 t-4 t-4 કેન્સલ આઉટ. એટલે આ રીતે છે આ કેવું થઈ ગયું? પરિમાણ રહિત, એટલે કે m0 L0 t0. એટલે આ રીતે છે આપણે સોલ્વ આઉટ કરી શકીએ છીએ. ઓકે. ચાલો ફટાફટ છે આમનો સ્ક્રીનશોટ લઈ લો, પછી છે આગળના દાખલાઓ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 1.5. રકમ કંઈક આ પ્રમાણે છે, હું રીડ કરું છું. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલા છે. આકૃતિ 7.1.7 એમાં દર્શાવ્યા મુજબ અવાહક હેન્ડલ વડે પકડેલા બીજા વિદ્યુત ભારિત ગોળા બીને એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેથી કેન્દ્રો વચ્ચેનું અંતર છે 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવાનું છે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન અથવા તો સ્થાનાંતર માપીએ. એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી
વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યાનું સ્પર્શ કરાવવામાં આવે છે અને હવે સી અને ડીને દૂર કરીને બીને એની નજીક તેના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ બળ કેટલું હશે? એ અને સીના ગોળાઓ અને બી અને ડીના ગોળાના પરિમાણ છે સમાન છે, તો એ અને બીના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ છે એ અવગણવાના છે. ઓકે, તો જો આપણને એવું કીધું છે રકમ પ્રમાણે, તો કે એક નાયલોનનો ગોળો છે એને દોરી સાથે, એક ગોળાને નાયલોનની દોરી સાથે બાંધેલો છે, આ ગોળો એ છે. ઓકે, અને એના પરનો વિદ્યુતભાર છે કંઈક આ રીતે આપેલો છે. ત્યાં બાજુમાં એક બીજો ગોળો બી એવી રીતે લાવવામાં આવે છે, આ ગોળો એ ગોળો બી એવી રીતે લાવવામાં આવે છે કે જેથી તેની વચ્ચેનું જે અંતર છે એ કેટલું થઈ જાય? 10 સેન્ટીમીટર. ઓકે, આ રીતે. ઓકે, ચાલો, એની વચ્ચેનું અંતર છે કેટલું થઈ જાય? 10 સેન્ટીમીટર થાય એ રીતે લાવવામાં આવે છે. તો ધારો કે આ સમયે એ બે વચ્ચે લાગતું કુલંબીય બળ કુલમના નિયમ અનુસાર શું થશે? કુલંબીય બળ કુલમના નિયમ અનુસાર બળ F બરાબર બળનું સૂત્ર કે આના પરનો વિદ્યુતભાર છે અને Q કહું છું, QA QB અપોન R², જ્યાં QA બરાબર ગોળા A પરનો વિદ્યુતભાર, QB બરાબર ગોળા B પરનો વિદ્યુતભાર અને R બંને વચ્ચેનું અંતર. ઓકે, આને કયો સમીકરણ નંબર 1. હવે શું કીધું? તો કે એક ગોળાને બીજા વિદ્યુતભાર રહિત ગોળા સાથે સંપર્ક કરાવવામાં આવે. તો જોજો, આ ગોળો એ છે, ગોળો એ છે, આ ગોળાને બીજા વિદ્યુતભાર રહિત સમાન ગોળા સાથે સંપર્ક કરાવ્યો. સંપર્ક કરાવતા શું થશે? તો કે આ ગોળા પરનો વિદ્યુતભાર તો એ બંનેમાં હવે સમાન રીતે વિતરિત થઈ જશે, એટલે કે આના પરનો ચાર છે. તો આપણે જે પેલી થિયરી જોઈ હતી કે સમાન ગોળા હોય તો બે ઉપર છે સમાન રીતે વહેંચાઈ જશે. તો અત્યારે છે ને આને આમ જ રહેવા દઉં છું, અને આ છે વિદ્યુતભાર રહિત એટલે Q બરાબર 0. તેવી રીતે બીને પણ બીજા વિદ્યુતભાર રહિત ગોળા સાથે સંપર્ક કરાવવામાં આવે છે. આ ગોળો બી છે એને પણ બીજા વિદ્યુતભાર રહિત ગોળા ડી સાથે સંપર્ક કરાવવામાં આવે. આના પરનો વિદ્યુતભાર 2 છે એ એમ જ છે. ઓકે, આવું થતાં હવે સંપર્ક કરાવી અને છૂટો પાડતા શું થશે? એ ગોળા પરનો વિદ્યુતભાર છે કેટલો થઈ જશે? તો કે બેઉમાં સમાન રીતે વિતરિત થઈ જશે, એટલે આમાં પણ વિદ્યુતભાર આવી ગયો 2. આને પણ સંપર્ક કરાવીને હવે છૂટા પાડશું તો આના પરનો વિદ્યુતભાર આવી ગયો હવે 1. આ છે ગોળો A અને આ છે ગોળો B, અને હવે એની વચ્ચેનું અંતર છે, હવે આ અંતર છે કેટલું કરી દેવાનું છે? 5 સેન્ટીમીટર. કેટલું કરવાનું છે? 5 સેન્ટીમીટર. ઓકે, અંતર છે ઘટાડી દેવાનું છે. તો હું અંતર છે પહેલેથી અહીંયા જ આકૃતિમાં જ ઓછું દર્શાવું. હવે છે એને અહીંયા લાવી દીધા B. અંતર છે આપણે કરી નાખ્યું છે 5 સેન્ટીમીટર. તો આ વખતે લાગતું વિદ્યુતીય બળ કેટલું છે આપણે મેળવવાનું છે. તો જો આ જે કેસમાં હતું એના કરતાં અહીંયા વિદ્યુતભાર છે કેવો થઈ ગયો? હાફ થઈ ગયો. તો આના પરનો વિદ્યુતભાર હવે A ડેશ વડે દર્શાવો અને B ડેશ વડે દર્શાવું તો QA ડેશ ઇઝ ઇક્વલ ટુ QA/2, QB ડેશ ઇઝ ઇક્વલ ટુ QB/2, અને અંતર પણ કેટલું થઈ ગયું? આને R લીધું તો R/2 થઈ ગયું, તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ R/2. તો હવે જે નવું બળ છે એને હું F ડેશ વડે દર્શાવું. નવા બળને શેના વડે દર્શાવું છું? F ડેશ વડે. તો F ડેશ બરાબર કે QA ડેશ QB ડેશ અપોન R ડેશ સ્ક્વેર. ઓકે, QA ડેશ બરાબર કેટલા છે? QA ડેશ બરાબર તો કે
QA/2 QB/2 अपॉन R/2 होल स्क्वेर। 1/2 गुणिया 2 1/4 1/4 कैंसल आउट थी जशे तो आ शुं थी जशे के QA QB अपॉन R स्क्वेर इज इक्वल टू आવું समीकरण क्या હતું एक जेवुं। तो आम कही सकीए कि F डैश इज इक्वल टू F बळ में कई फरक पड़शे नहीं। जो बे विद्युत भारित गोळाओ होय एने अमुक अंतरे मूकवामां आवे त्यारे एना पर लागतुं बळ अने हवे पछी आ बंने विद्युत भारोने समान गोळाओ साथे संपर्क करावी छूटा पाडता अने एना वच्चेनुं अंतर जो अर्धुं करवामां आवे तो बळ जे छे एटलुं ने एटलुं ज मळे छे। ओके, समजाई गयुं? चालो लखी नाखो। पछी आवो ज एक स्वाध्यायनो दाखलो छे एने प्रेक्टिस करी लईए। चालो विद्यार्थी मित्रों, तो हवे जोईए स्वाध्यायनो दाखला नंबर 1.12। ओके, रकम कंईक आ प्रमाणे छे। कोपरना अलग करेला बे गोळाओ ए अने बी ना केंद्रो वच्चेनुं अंतर 50 सेंटीमीटर छे। जो दरेक परनो विद्युतभार 6.5 गुणिया 10⁻7 कूलम होय तो तेनी वच्चे परस्पर लागतुं अपाकर्षण बळ केटलुं हशे। ए अने बी वच्चेना अंतरनी सरखामणीमां तेनी त्रिज्याओ छे अवगणवानी छे। तो जो बेउ वच्चेनुं अंतर छे 50 सेंटीमीटर एने मीटरमां कन्वर्ट करो तो 0.5 मीटर। तेवी रीते बंने परना विद्युतभारो सरखा छे एटले के QA बराबर QB बराबर Q 6.5 गुणिया 10⁻7 कूलम। तो अपाकर्षी बळ छे केटલું એ મેળવવાનું છે। પછી એમાં ને એમાં B છે। જો આ દરેક ગોળાઓ પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે। વિદ્યુતભાર છે A પરનો વિદ્યુતભાર બમણો કરતા નવો વિદ્યુતભાર QA ડેશ, B પરનો વિદ્યુતભાર બમણો કરતા નવો વિદ્યુતભાર QB ડેશ અને અંતર અડધું કરતા નવું અંતર R ડેશ છે ત્યારે બળતું અપાકર્ષી બળ છે અને F ડેશ વડે દર્શાવીએ। ઓકે, આ હતો આપણો પ્રશ્ન નંબર 12। સાથે મેં 13મા પ્રશ્નની પણ રકમ આપેલી છે, એ પણ રીડ કરું છું। ધારો કે ઉદાહરણ સ્વાધ્યાય 1.12 माना બંને ગોળાઓ એક સમાન માપના છે અને ત્રીજો તેમના જ જેવો પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ એ ગોળા સાથે સંપર્ક કરાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેને દૂર કરવામાં આવે તો એ અને બી વચ્ચે નવું અપાકર્ષણ બળ છે એ કેટલું હશે એ મેળવવાનું છે। ઓકે, ચાલો તો પેલા ક્રમશઃ છે આપણે સોલ્વ કરતા જઈએ। તો જો આપણને બેવના વિદ્યુતભાર છે એમની વચ્ચેનું અંતર છે તો બળ છે મળી જશે। પહેલું કુલમ્બના નિયમ અનુસાર કુલમ્બના નિયમ અનુસાર શું થશે? કુલંબીય બળ F બરાબર કે Q² अपॉन R² થઈ જાય કેમ કે QA QB બેવ Q જ છે। सादरूप आपीए किंमत मूकीने 9 गुणिया 10⁹ गुणिया 6.5 गुणिया 10⁻7 नो वर्ग छेद में R² R केटलू छे 0.5 नो वर्ग। तमे आमनो जे सादरूप आपशो तो आनु सादरूप छे कंईक आवुं आवशे 15 21 गुणिया 10⁻7 × 14 -14 प्लस 9 एटले 10⁻5 दशांश चिन्ह कापशो एटले बळ केटलुं मळशे F बराबर 1.5 गुणिया 10⁻2 न्यूटन। आने आपणे शुं करी दीधुं? राउंड ऑफ करी दीधुं। ओके, चाले, पाछळना 21 लखवानी जरूर रहती नथी। तो पहेલું છે આપણને બળ મળી ગયું એટલે કે પહેલાનો આન્સર છે આપણને મળી ગયો A નો આન્સર। હવે જોઈએ B આન્સર। તો કે બંને વિદ્યુત ભારો છે એના મૂલ્ય બમણા કરવામાં આવે, અંતર અડધું કરવામાં આવે ત્યારે નવું બળ F ડેશ બરાબર કે QA ડેશ QB ડેશ अपॉन R ડેશ। ચાલો બધાની કિંમત મૂકીએ તો શું થશે કે QA ડેશ બરાબર 2Q QB ડેશ બરાબર 2Q अपॉन R/2 होल स्क्वेर। आ बेनो वर्ग थशे, बेनो वर्ग 4 छेदनो छेद अंश में 4 गुणिया 2 8 8 गुणिया 2 16। तो आ कंईक आ समीकरण छे आवुं थई गयुं 16 के Q² अपॉन R² अने आवुं समीकरण जोवो जी
આવું સમીકરણ ક્યાંય તમે જોયું? ક્યાં છે? આને છે હું અહીંયા ઉપર જેમની જગ્યાએ લખું છું. તો શું થશે? તો કે આપણને આવું મળ્યું બરાબર 16 ગુણ્યા કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અને કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એની કિંમત કેટલી મળી આપણને? 1.5 એટલે 16 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻². 16 ગુણ્યા 1.5 કરશો એટલે આવશે 24 અને બે -2 છે, દશાંશ ચિહ્ન કાપો તો 0.24 ન્યૂટન. તો નવું બળ છે આપણને મળી ગયું એફ ડેશ બરાબર કેટલું મળ્યું? 0.24 ન્યૂટન. ઓકે, આ થઈ ગયા આપણા બંને આન્સર. સિમ્પલ જ છે અને આવા પ્રશ્નો છે અને આગળનો જે હમણાં આપણે જોયો હતો ગોળાઓવાળો, આવા પ્રશ્ન છે એ એમસીક્યુ તરીકે પૂછાતા હોય છે. JEE નીટની વાત કરો અથવા તો ગુજકેટની વાત કરો કે અંતર છે બમણા કરી દેવામાં આવે, વિદ્યુતભાર અડધો કરી દેવામાં આવે, એવી કોઈ પણ સંયોજનવાળા છે પૂછાતા હોય છે. એવું જ સાથે આપણી રકમ છે તો કે એનું સોલ્યુશન કેટલાનું? તો કે 13મા પ્રશ્નનું. 13મો પ્રશ્ન આપણને શું કીધો? તો કે બે વિદ્યુતભારિત ગોળાઓ. તો જો હું અહીંયા બે વિદ્યુતભારિત ગોળાઓ દર્શાવું છું. આ ગોળો છે A, આ ગોળો છે B. આ A ગોળો છે, આ B ગોળો છે. હવે શું કર્યું? તો A ગોળાને સમાન વિદ્યુતભારિત ગોળા સાથે સંપર્કમાં લાવ્યા. આના પરનો વિદ્યુતભાર ધારો કે QA QB બરાબર Q છે, તો આના પરનો વિદ્યુતભાર Q, આના પરનો વિદ્યુતભાર Q. તો A ગોળાને, આ A ગોળો છે એને બીજા વિદ્યુતભાર રહિત ગોળા, સમાન વિદ્યુતભાર રહિત ગોળા C સાથે સંપર્કમાં લાવ્યા. તો આ ગોળો હતો A અને આ ગોળો છે C. આ ગોળો A છે, આ ગોળો C છે, આના પરનો વિદ્યુતભાર Q છે, આના પરનો વિદ્યુતભાર Q = 0 છે. આ બેને સંપર્કમાં લાવીને છૂટા પાડ્યા. સંપર્કમાં લાવીને છૂટા પાડ્યા. તો આ બેવના સંપર્કમાં લાવી છૂટા પાડતા શું થશે? સંપર્કમાં લાવી છૂટા પાડતા તો કે બે ઉપર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થઈ જશે. તો કે A ગોળા પરનો વિદ્યુતભાર આવશે Q/2 અને C ગોળા પરનો વિદ્યુતભાર આવશે Q/2. ઓકે, હવે શું કર્યા તમે? આ C ને ફરી પાછો B સાથે સંપર્કમાં લાવો. C ને કોની સાથે લાવવાનો છે? B સાથે. તો જોજો અહીંયા નીચે દોરું છું. C ને B સાથે સંપર્કમાં લાવતા તો આ B છે, B પરનો વિદ્યુતભાર Q છે, આ C છે, C પરનો વિદ્યુતભાર કેટલો છે? Q/2. આ બે ભેગા થશે એટલે આના પરનો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? તો કે Q + Q/2. Q + Q/2 એટલે 3Q/2 થશે. કેટલો થઈ જશે? 3Q/2. અને હવે આ બેવને છૂટા પાડો. હવે આ બેવને છૂટા પાડો તો B ગોળા પરનો વિદ્યુતભાર કેટલો આવશે? B ગોળા પરનો વિદ્યુતભાર તો કે 3Q/4. અને હવે પછી શું કીધું છે? તો કે આ જે ગોળો A બન્યો, નવો ગોળો A અને નવો ગોળો B, એને ફરી પાછા 0.5 મીટર અંતરે મૂકવામાં આવે. તો જોજો આ ગોળો A, એના પરનો નવો વિદ્યુતભાર છે A Q/2 અને આ ગોળો B, એના પરનો વિદ્યુતભાર છે 3Q/4 અને એની વચ્ચેનું અંતર છે 0.5 મીટર. તો હવે લાગતું કુલંબીય બળ છે આપણે મેળવવાનું છે. તો જો આના પરનો વિદ્યુતભાર આપણે આ રીતે લખી શકીએ, કુલંબીય બળ એટલે કે વિદ્યુતીય બળ F બરાબર, જો હું અહીંયા સાદરૂપ આપું છું, આનું સાદરૂપ છે અહીંયા આપું છું, તો કે નવું વિદ્યુતીય બળ એને F ડબલ ડેશ વડે દર્શાવું તો F ડબલ ડેશ બરાબર કે QA ડબલ ડેશ QB ડબલ ડેશ અપોન R. ઓકે, અંતર R તો સેમ જ રહેવાનું છે. QA ડબલ ડેશ બરાબર આપણી પાસે કેટલું છે? K Q/2 3Q/4 અપોન R². ચાલો આમે જો 2 × 4 8 તો 3/8 થઈ જશે. તો આ સમીકરણ શું થઈ ગયું? 3/8 K Q² અપોન R² અને ફરી પાછું K Q² અપોન R² ની કિંમત કેટલી આવી છે? 1/5 તો 3/8
ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻². આનું સાદુરૂપ આપશો તો એ આવશે 0.57 અને એને રાઉન્ડ ઓફ કરીને લખીએ તો આ કેટલું આવી જશે 5.7 ગુણ્યા 10⁻³ ન્યૂટન નવું બળ એફ ડબલ ડેશ. અને આ પણ કેવું હશે? અપાકર્ષી પ્રકારનું જ હશે, કેમ કે વિદ્યુત ભાર છે કેવા છે? સરખા છે, એટલે આ બધા જ બળ કેવા આવશે? અપાકર્ષી પ્રકારના. ઓકે, આ રીતે પ્રશ્ન છે સોલ્વ કરવાનો. ફરીવાર જુઓ, એ ગોળો હતો એને સી સાથે સંપર્કમાં લાવીને છૂટા પાડ્યા તો નવો વિદ્યુતભાર Q/2 થઈ ગયો. તેવી રીતે આ સી ને ફરી પાછો બી સાથે સંપર્કમાં લાવ્યા તો આ બી તો હતો જ, તે સી સાથે સંપર્કમાં લાવીને છૂટા પાડ્યા તો બી પરનો વિદ્યુતભાર થઈ ગયો 3Q/4. તો આ બે એકબીજાથી 0.5 મીટર અંતરે હોય તો આપણને સાદુરૂપ મળ્યું 3/8 KQ²/R². અને એનું મૂલ્ય હતું, સાદુરૂપ આપ્યું, કેટલું આવ્યું? 5.7 ગુણ્યા 10⁻³ ન્યૂટન. ઓકે, ફટાફટ છે, ચાલો આ લખી નાખો.